આજે ગુજરાતના કોઈપણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી નહીં. હવામાન વિભાગના મતે અમદાવાદ જિલ્લામાં ફરી ભારે વરસાદની ચેતવણી તારીખ 3, 4 અને 5 સપ્ટેમ્બર 2024 અપાયું યલો એલર્ટ. નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો CMM ભારત ન્યૂઝ. આજે તારીખ 31 ઓગસ્ટના રોજ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કોઈપણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી નથી. ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા તારીખ 1 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના 3 જિલ્લાઓ દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે. 2 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો ભરૂચ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે. યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે. 3 સપ્ટેમ્બરના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, ખેડા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે. ઓરેન્જ એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો વડોદરા અને ભરૂચમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે. 4 સપ્ટેમ્બરના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો આણંદ અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે. યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે. 5 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો ગુજરાતના યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે. જો આગામી 7 દિવસના ગુજરાતના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના કેટલાક ભાગો અને મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે. આ પ્રમાણે આપણે જો મેઘગર્જનાની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા તારીખ 3 અને 2 એટલે કે તારીખ 2 અને 3 સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ મેઘગર્જનાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે. જો આપણે ખાસ કરીને આજના હવામાનની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આજના દિવસે એક પણ જિલ્લામાં ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી, પરંતુ અમદાવાદ જિલ્લામાં હવામાન વિભાગના મતે ફરી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. તારીખ 3, 4 અને 5 સપ્ટેમ્બર 2024 અમદાવાદ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે અને હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે. વેધરને લગતી આવી જ લેટેસ્ટ અપડેટ માટે આપ જોતા રહો CMM ભારત ન્યૂઝ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી YouTube ચેનલ CMM ભારત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો, કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો. CMM ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર.